હેલો ડિયર એસ્પિરન્ટ્સ, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર અને કેટલીક અન્ય સરકારી પરીક્ષાઓ માટે સમાજ કાર્ય એટલે કે સોશિયલ વર્ક વિષય ખૂબ અગત્યનો છે અને એમાંથી ઘણા પ્રશ્નો પૂછાતા હોય છે. તો આ વિડીયોમાં આપણે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વૈકલ્પિક એટલે કે ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ છે એની આપણે ચર્ચા કરવાના છે. એન્ડ ધીસ ઇઝ ધ 5th પાર્ટ. તો તમે અગાઉના 1 to 4th પાર્ટ જોયા ન હોય તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેશો. તો આજનો ફર્સ્ટ ક્વેશ્ચન છે, પુટિંગ વન સેલ્ફ ઇન ધ શૂ ઓફ અનધર પર્સન એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ હિઝ ઓર હર પરસેપ્શન ફિલિંગ ઇઝ નોન એઝ. ઓકે, ક્વેશ્ચન છે પુટિંગ વન સેલ્ફ ઇન ધ શૂ ઓફ અનધર પર્સન. ઓકે, કોઈક વ્યક્તિની સમકક્ષ આપણે આપણી જાતને મૂકવાની છે. એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ હિઝ ઓર હર પરસેપ્શન એટલે કે એની જે અનુભૂતિ છે એને ફીલ કરવાની છે, લાગણીને સમજવાની છે. તો એને શું કહે છે? એમ્પથી, પોઝિટિવ રિગાર્ડ્સ, વોર્મથ એન્ડ ઓલ ઓફ ધી અબોવ. સી, પોઝિટિવ રિગાર્ડ્સ નહીં આવે, વોર્મથ એટલે હૂંફ પણ નહીં આવે. તો સીધી વસ્તુ છે કે એક ઓપ્શન એલિમિનેટ થઈ જાય છે. તો તમારે જોવાનું કે ડી ઓપ્શન તો આવવાનું જ નથી. ઓકે, તો કરેક્ટ આન્સર ઇઝ એ હિયર. પોતાની જાતને અન્ય વ્યક્તિની સમકક્ષ મૂકવી અને તેની અનુભૂતિની લાગણીને સમજવી એ શું છે? સહાનુભૂતિ છે, સકારાત્મક સાદર છે, હૂંફ છે કે ઉપરોક્ત તમામ છે? તો પોઝિટિવ રિગાર્ડ્સ એટલે કે સકારાત્મક સાદર એવું નહીં આવે. કોઈને સમજવાની છે લાગણીને તો આપણે હૂંફ નથી આપવાની, અનુભૂતિ છે તો એ પણ નહીં આવે. તો એક ઓપ્શન જશે એટલે આ ડી ઓપ્શન રોંગ છે. સો હિયર કરેક્ટ આન્સર ઇઝ સહાનુભૂતિ. The next question is, case study involves. કેસ જે સ્ટડી છે એમાં શું શું સામેલ છે? કેરફુલ ઓબ્ઝર્વેશન ઓફ ધ પર્સન, કમ્પ્લીટ ઓબ્ઝર્વેશન ઓફ અ પર્સન, વેરી કેરફુલ ઓબ્ઝર્વેશન ઓફ ધ પર્સન એન્ડ વેરી કેરફુલ એન્ડ કમ્પ્લીટ ઓબ્ઝર્વેશન ઓફ ધ પર્સન. જો ઓપ્શન સમજવાની આપણે કોશિશ કરીએ તો કેરફુલ ઓબ્ઝર્વેશન ઓફ ધ પર્સન તો રાઈટ છે કે આપણે કોઈ પણ પર્સનનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરવાનું છે. કમ્પ્લીટ ઓબ્ઝર્વેશન તો આ પણ સાચું છે. ઓકે, વેરી કેરફુલ ઓબ્ઝર્વેશન તો જો અહીંયા હતું ફક્ત કેરફુલ અને અહીંયા છે વેરી કેરફુલ. તો જે મોસ્ટ એપ્રોપ્રિએટ આન્સર હોય એની સાઈડ આપણે જઈએ તો એ આપણે કાઢીએ છીએ અને શું રાખીએ છીએ? સી રાખીએ છીએ. અને જુઓ, વેરી કેરફુલ એન્ડ કમ્પ્લીટ ઓબ્ઝર્વેશન તો આપણે અહીંયા જોયું કે કમ્પ્લીટ ઓબ્ઝર્વેશન પણ હોય છે અને વેરી કેરફુલ ઓબ્ઝર્વેશન ઓફ ધ પર્સન પણ હોય છે. સો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ ડી, વેરી કેરફુલ એન્ડ કમ્પ્લીટ ઓબ્ઝર્વેશન ઓફ ધ પર્સન. તો કેસ સ્ટડીમાં શું શું સામેલ છે? વ્યક્તિનું કાળજીપૂર્વકનું નિરીક્ષણ, વ્યક્તિનું સંપૂર્ણ નિરીક્ષણ, વ્યક્તિનું ખૂબ કાળજીપૂર્વક નિરીક્ષણ. જો સી ઓપ્શન એપ્રોપ્રિએટ છે એટલે આપણે એને એલિમિનેટ કરીશું. હવે જો સંપૂર્ણ નિરીક્ષણ પણ આવશે અને આ બેના સમન્વયથી આપણો ઓપ્શન નંબર ડી બનેલો છે, વ્યક્તિનું ખૂબ કાળજી અને સંપૂર્ણ નિરીક્ષણ. સો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ ડી. The next question is, principles of individualization refer to the following. ઓકે, ઇન્ડિવિજ્યુઅલિઝમનો જે પ્રિન્સિપલ્સ છે એટલે કે સિદ્ધાંત છે એ કોને રિફર કરે છે? ઓલ ઇન્ડિવિજ્યુઅલ્સ આર ડિફરન્ટ ફ્રોમ ઈચ અધર, ઓલ ઇન્ડિવિજ્યુઅલ્સ આર ટ્રીટેડ ઇન અ સેમ મેનર, ઓનલી ઇન્ડિવિજ્યુઅલ્સ, યા તો ઓલ ઓફ ધી અબોવ. સી, ઓલ ઇન્ડિવિજ્યુઅલ્સ આર ટ્રીટેડ ઇન અ સેમ મેનર તો મેં તમને 2 દિવસ પહેલાંના વિડીયોમાં ભણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિને જ્યારે આપણે વાત કરતા હોઈએ તો એને કોઈ પણ વ્યક્તિ હોય તો અલગ અલગ વ્યક્તિઓ છે તો અલગ અલગ રીતે એને ટ્રીટ કરવા પડે. કોઈ એક રીતે એને ટ્રીટ ન કરી શકાય. તો બી ખોટું છે તો ઓટોમેટિકલી ઓપ્શન ડી જે છે એ પણ નીકળી જશે. ઓકે, પ્રિન્સિપલ ઓફ ઇન્ડિવિજ્યુઅલિઝમ રિફર ટુ ધ ફોલોવિંગ તો ઇન્ડિવિજ્યુઅલને તો કરે જ છે તો ફક્ત ઇન્ડિવિજ્યુઅલ નહીં આવશે. શું આવશે? ઇન્ડિવિજ્યુઅલ્સ આર ડિફરન્ટ ફ્રોમ ઈચ અધર. દરેકે દરેક વ્યક્તિઓ જે છે એ એકબીજાથી અલગ છે. એ આપણે ઇન્ડિવિજ્યુઅલાઇઝેશનનો પ્રિન્સિપલ છે રિફર કરે છે. વ્યક્તિગતકરણના સિદ્ધાંતો નીચેનામાંથી સિદ્ધાંત જે છે નીચેના પૈકી કોનો સંદર્ભ આપે છે? તમામ વ્યક્તિઓ એકબીજાથી અલગ છે, તમામ વ્યક્તિઓ સાથે સમાન રીતે વ્યવહાર કરવામાં આવે છે, ખાલી વ્યક્તિઓને રિફર કરે છે કે ઓલ ઓફ ધી અબોવ. સમાન વ્યવહાર કરવામાં આવે, ધીસ ઇઝ નોટ લોજિકલી પોસિબલ. જેમ જેમ વ્યક્તિ બદલાય છે તેમ એના પ્રોબ્લેમ બદલાય છે. ઓકે, એના ઉપર જે આપણે એપ્લાઇડ કરવાની મેથડ છે એ બદલાય છે. તો એ સી રોંગ છે, બી રોંગ છે તો ઓફકોર્સ ડી તો રોંગ જ થઈ જશે. કોઈ વ્યક્તિને પણ ઇન્ડિકેટ નથી કરતું પરંતુ એ શું ઇન્ડિકેટ કરે છે કે તમામ વ્યક્તિઓ એકબીજાથી તદ્દન અલગ છે, વિપરીત છે.
ઓકે, ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ઇન્ટરવ્યૂ રિક્વાયર્સ. ઓકે, અહીં આપણે મુલાકાત પદ્ધતિ ઇન્ટરવ્યૂની વાત કરીએ છીએ. તો એબિલિટી ટુ કમ્યુનિકેટ, એબિલિટી ટુ રિલેટ, એબિલિટી ટુ લિસન એન્ડ નોટ ડાઉન એન્ડ ABC ઓલ ઓફ ધી અબોવ. સો સી, ઇન્ટરવ્યૂ લેવાવાળા જે હોય વ્યક્તિ એની પાસે કમ્યુનિકેશનની એબિલિટી હોવી જોઈએ. તો એબિલિટી ટુ કમ્યુનિકેટ, ધીસ ઇઝ ધ રાઇટ વન. એબિલિટી ટુ રિલેટ એટલે કે બીજા સાથે રિલેશન સંબંધ રાખવાની ક્ષમતા હોવી જોઈએ. ઓફકોર્સ એ રાઇટ છે, કારણ કે તમે એક પ્રશ્ન પૂછશો તો એમાંથી બીજા પ્રશ્નો નીકળશે, તો એના જવાબ કેવી રીતે મેળવવા. સાથે સાથે એબિલિટી ટુ લિસન એન્ડ નોટ ડાઉન, જે તમને સામેની વ્યક્તિ જવાબ આપે છે એને સાંભળવું કેરફુલી અને સાથે સાથે જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે એને નોટ ડાઉન કરવું. સો ધીસ ઇઝ ઓલ્સો ધ રાઇટ ઓપ્શન. સો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ ડી, ABC આર કરેક્ટ. ઓકે, ઇન્ટરવ્યૂ માટે જરૂરી છે વાતચીત કરવાની ક્ષમતા, સંબંધ રાખવાની ક્ષમતા, સાંભળવાની અને નોંધ કરવાની ક્ષમતા અને ABC ત્રણેય સાચા છે. તો ઓફકોર્સ વાત કરવાની ક્ષમતા ઇમ્પોર્ટન્ટ છે, વાક્ચાતુર્ય હોવું જોઈએ. સંબંધ રાખવાનું એટલે કે રિલેટ કરવાની, સાંભળવાની અને નોંધ કરવાની ક્ષમતા, ત્રણે ત્રણ રાઇટ આન્સર છે. સો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ ડી, ABCD ત્રણેય સાચા છે. The next question is social casework is an art of doing different things of different people. The definition was given by. જો તમને એક ડેફિનેશન આપી છે, આ પણ મેં તમને ભણાવ્યું છે કે સોશિયલ વર્ક જે છે ધીસ ઇઝ એન આર્ટ. આઈ થિંક ગઈકાલના વિડીયોમાં પણ આપણે ચર્ચા કરી હતી કે વોટ ઇઝ ધેટ. આર્ટ છે, ટેકનિક છે, મેથડ છે, સો ઇટ ઇઝ ધ આર્ટ. ઓકે, સો સોશિયલ વર્ક या तो सोशल case work is an art of doing different things for different people. This definition is given by whom? Option A, Perlman. Option B, Tracker. Option C, Mary Richmond. And option D, Hamilton. So here the correct answer is Mary Richmond. Okay, social case work એ અલગ અલગ લોકો માટે અલગ અલગ વસ્તુઓ કરવાની કળા છે. ઓકે, કળા છે, આર્ટ છે. આ વ્યાખ્યા કોના દ્વારા આપવામાં આવી હતી? ઓપ્શન એ પર્લમેન, ઓપ્શન બી ટ્રેકર, ઓપ્શન સી રિચમોન્ડ એન્ડ ઓપ્શન સી હેમિલ્ટન. તો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ મેરી રિચમોન્ડ દ્વારા આ વ્યાખ્યા જે છે એ આપવામાં આવી છે. ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ નેગેટિવ રેઇન્ફોર્સમેન્ટ લીડ્સ ટુ. ઓકે, જો બે પ્રકારના રેઇન્ફોર્સમેન્ટ હોય છે એટલે કે પ્રત્યાયન. એક હોય છે પોઝિટિવ અને એક હોય છે નેગેટિવ. માનો કે કોઈ ક્લાસમાં બાળક છે એ સારી એક્ટિવિટી કરે છે તો આપણે એને શું કરશું? વિદ્યાર્થીઓને તાળી પાડવા માટે કહીશું. એની નોટબુક સારી છે તો આપણે એને ગુડ, વેરી ગુડ સ્ટાર કરીને આપશું. તો દેટ ઇઝ પોઝિટિવ રેઇન્ફોર્સમેન્ટ. ઓકે, વોટ ઇઝ નેગેટિવ? તો આપણે એને પનિશ્ડ કરશું. ઓકે, વાત કરતા હશે તો ક્લાસની બહાર કાઢી મૂકશું, ક્લાસની વચ્ચે એને ઊંચા અવાજથી વાતો કરવી અથવા એનું અપમાન કરવું, એનું હ્યુમિલેશન કરવું, તો એને શું કહેવાય? નેગેટિવ રેઇન્ફોર્સમેન્ટ. ઓકે, તો એ શેને લીડ કરે છે? ઓપ્શન એ, એક્સટિંગાઇઝ અ બિહેવિયર એટલે કે વર્તનને ઇફેક્ટ કરે છે. ઇન્ક્રીઝ ઇન અ ડિઝાયર્ડ રિસ્પોન્સ. ઓકે, એલિમિનેટ ડિઝાયરેબલ રિસ્પોન્સીસ એન્ડ લર્ન હેલ્પલેસનેસ. ઓકે, તો જુઓ, ઇન્ક્રીઝ ઇન ધ ડિઝાયર રિસ્પોન્સ. ડિઝાયર એટલે કે આપવા માંગે છે એ રિસ્પોન્સમાં વધારો નહીં કરે, કારણ કે આપણે ઓલરેડી એને નેગેટિવ વસ્તુ કહીએ છીએ. માનો કે કોઈ બાળક જવાબ આપવાની કોશિશ કરે છે પણ ખોટો જવાબ આપે છે તો આપણે એના પર ગુસ્સો કરીએ છીએ, એને ઊંચા અવાજમાં વાતો કરીએ છીએ. તો ધીસ ઇઝ નોટ ધી કરેક્ટ આન્સર. એલિમિનેટ ડિઝાયરેબલ રિસ્પોન્સીસ એટલે કે જે આપવા માંગે છે પ્રતિભાવો એને દૂર કરવા, તો અગેન ધીસ ઇઝ નોટ ધી રાઇટ આન્સર. લર્ન હેલ્પલેસનેસ એટલે કે લાચારી શીખે છે, તો આ પણ એવું કશું નથી. સો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ એક્સટિંગાઇઝ અ બિહેવિયર. એનું વર્તન છે એની ઉપર ઇફેક્ટ કરે છે. નકારાત્મક જે રેઇન્ફોર્સમેન્ટ છે, ઓકે, એ શેના તરફ દોરી જાય છે? તો વર્તનને બદલવું, ઓલવવું નહીં આવશે, બદલવું. ઇચ્છિત પ્રતિભાવમાં વધારો કરવો, ઇચ્છિત પ્રતિભાવો દૂર કરવા અને લાચારી શીખવી. સો ABC કરેક્ટ આન્સર નથી. જે વર્તન છે એને ચેન્જ કરવું, એમાં મોડિફિકેશન કરવું, ઓકે, એને એક્સટિંગાઇઝ કરવું, ધીસ ઇઝ ધ કરેક્ટ આન્સર. ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ખૂબ અગત્યનો ક્વેશ્ચન છે. વિચ વર્ડ અમંગ ધ ફોલોઈંગ રિફર્સ ટુ ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ exhaustion caused by an inability to cope. ઓકે, જો તમને ક્વેશ્ચન પૂછેલો છે કે વિચ વર્ડ, અહીં તમને 4 વર્ડ આપેલા છે. ઓફ ધ ફોલોઈંગ રિફર્સ, જે રિફર કરે છે
ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ. ઓકે, શારીરિક અને માનસિક. એક્ઝોશન એટલે કે થાક. એ ઇનએબિલિટી ટુ કોપ એટલે કે માનસિક થાકને અનુલક્ષીને નીચેનામાંથી કયા ચારમાંથી એક વર્ડ જે છે એ રિફર કરે છે? કોને રિફર કરે છે? ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ એક્ઝોશનને. ઓકે, નીચેનામાંથી કયો શબ્દ અસમર્થતાને કારણે થતા શારીરિક અને માનસિક થાકનો સંદર્ભ આપે છે? ઓકે, લેટ્સ ચેક ધી આન્સર્સ. ફ્રસ્ટ્રેશન, ઓકે, ક્રાઇસિસ, બર્નઆઉટ એન્ડ ઇન્સોમેનિયા. જો ફ્રસ્ટ્રેશન એટલે હતાશા, તો આવું કશું નથી કે માનસિક થાક અને હતાશા, ધીસ ઇઝ ટોટલી ડિફરન્ટ. ક્રાઇસિસ એટલે કટોકટી, અગેન ધીસ ઓપ્શન ઇઝ રોંગ. ઇન્સોમેનિયા આગળ પણ મેં તમને ભણાવ્યું છે કે કોઈ વ્યક્તિ અનિદ્રાથી પીડિત હોય, એને ઊંઘ ન આવતી હોય અને મેડિસિન્સ લેવી પડે તો એને ઇન્સોમેનિયા કહેવામાં આવે, તો આ પણ નહીં આવશે. સો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ બર્ન આઉટ. યાદ રાખજો, ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે, નવો વર્ડ છે તમારા માટે. સો વોટ ઇઝ બર્ન આઉટ? તો બર્ન આઉટ ઇઝ અ સ્ટેટ ઓફ ઇમોશનલ, physical and mental exhaustion caused by excessive and prolonged stress. Excessive मतलब too much, ઓકે, અને prolonged મતલબ લાંબા સમયથી વધારે પડતા સ્ટ્રેસને કારણે જે એક સ્ટેટ અથવા તો જે એક સ્ટેજ રચાય છે, જે એક પરિસ્થિતિનો ઉદ્ભવ થાય છે, જે ઇમોશનલ, ફિઝિકલ અને મેન્ટલ એક્ઝોશન મતલબ થાક લાગે છે. ઓકે, હતાશા છે, આઈ મીન શારીરિક, માનસિક અને ઇમોશનલ મતલબ આપણા જે સંવેદન સાથે કન્સર્ન છે, તો એમાં એક્સેસિવ મતલબ ટુ મચ અને પ્રોલોંગ્ડ મતલબ લાંબા સમયથી સ્ટ્રેસ અનુભવવાને કારણે આપણા જે ઇમોશનલ, ફિઝિકલ અને મેન્ટલ એક્ઝોશન એટલે કે થાક લાગે છે, તો એને આપણે બર્ન આઉટ કહીએ છીએ. અગેન એક વર્ડ અહીંયા અગત્યનો છે, ઇન્સોમેનિયા એટલે કે અનિદ્રા. જો પ્રોપર ઊંઘ નથી આવતી તો ધેટ ઇઝ ઇન્સોમેનિયા. ઓકે, લેટ્સ ચેક ધી નેક્સ્ટ ક્વેશ્ચન. In HIV counseling, VCTC referred to. Here you are supposed to give the full form of VCTC. Okay, so you have to comment what is the full form of HIV. HIV નું ફૂલ ફોર્મ શું છે? જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, અને જે સાચો આન્સર આપશે એ વિદ્યાર્થીઓના આન્સર જે છે આપણે નેક્સ્ટ વિડીયોમાં પ્રેઝન્ટ કરીશું. તો વોલેન્ટરી કોન્ડમ યુઝ ટ્રેનિંગ સેન્ટર, વોલેન્ટરી કાઉન્સેલિંગ એન્ડ ટેસ્ટિંગ સેન્ટર, વોલેન્ટરી સેન્ટર ફોર ટ્રેનિંગ એન્ડ કેર એન્ડ વોલેન્ટરી કેર એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર. ફૂલ ફોર્મ છે, તમારે યાદ રાખવું જ પડશે. VCTCનો શું સંદર્ભ છે? ઓકે, સ્વૈચ્છિક કોન્ડમ ઉપયોગી તાલીમ કેન્દ્ર, સ્વૈચ્છિક પરામર્શ અને પરીક્ષણ કેન્દ્ર, તાલીમ અને સંભાળ માટે સ્વૈચ્છિક કેન્દ્ર અને સ્વૈચ્છિક સંભાળ અને સારવાર કેન્દ્ર. સો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ વોલેન્ટરી કાઉન્સેલિંગ એન્ડ ટેસ્ટિંગ સેન્ટર. જો બધામાં વોલેન્ટરી કોમન છે, સેન્ટર પણ કોમન છે, તો બે વર્ડ તમારે યાદ રાખવાના છે, C ફોર કાઉન્સેલિંગ એન્ડ T ફોર ટ્રેનિંગ. ઓકે, સો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ વોલેન્ટરી કાઉન્સેલિંગ ટ્રેનિંગ સેન્ટર, ટેસ્ટિંગ સેન્ટર, સ્વૈચ્છિક પરામર્શ અને પરીક્ષણ કેન્દ્ર. ઓકે, VCTC. ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ કેસ સ્ટડી એમ્સ ટુ. ઓકે, કેસ સ્ટડી કરવાનો મુખ્ય હેતુ શું છે? Establish statistical correlation, bring out the structure of the unit as a whole, expose persons danger to society and treats cases requiring self-help. So, case study નો main aim છે bring out the structure of the unit as a whole. જે કોઈ એકમ છે તો એનું સંપૂર્ણ માળખું બહાર લાવવું, તો આવો કોઈ હેતુ નથી. એક્સપોઝ પર્સન્સ ડેન્જર ટુ સોસાયટી, વ્યક્તિનો જે જોખમ છે એને સમાજ માટે જાહેર કરવું, તો અગેન આ કોઈ છે નહીં, કારણ કે આને તો આપણે દેશદ્રોહી અથવા તો સમાજદ્રોહી વ્યક્તિઓ ગણીશું. ટ્રીટ્સ કેસીસ રિક્વાયરિંગ સેલ્ફ હેલ્પ, સ્વસહાયની જરૂર છે તેવા કેસોની સારવાર કરવી, ટ્રીટ કરવી, તો ધીસ ઇઝ ઓલ્સો રોંગ. હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ એસ્ટાબ્લિશ સ્ટેટિસ્ટિકલ કોરિલેશન, એટલે કે આંકડાકીય સહસંબંધ સ્થાપિત કરવું એ કેસ સ્ટડીનો હેતુ છે. કેસ સ્ટડી કરવાનો હેતુ છે આંકડાકીય સહસંબંધ સ્થાપિત કરવો, એકમનું સંપૂર્ણ માળખું બહાર લાવવું, વ્યક્તિના જોખમને સમાજ માટે જાહેર કરવું અને સ્વસહાયની જરૂર હોય તેવા કેસોની સારવાર કરવી. સો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ આંકડાકીય સહસંબંધ પ્રસ્થાપિત કરવો. ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ વોટ આર ધ 4 P's. અગેન ઇમ્પોર્ટન્ટ છે, જે આ 4 P's છે એટલે કે 4 P છે એ શું છે? પર્સન, પ્રોફેશન, પીપલ, પ્રોગ્રેસ. ઓપ્શન બી પર્સન, પ્રોબ્લેમ, પ્લેસ એન્ડ પ્રોસેસ. Option C, priority, plan, profound and potential, and option D is only A. Okay. 4 જે P's છે એ શું બતાવે છે?
વ્યક્તિ, વ્યવસાય, લોકો અને પ્રગતિ. ઓપ્શન બી વ્યક્તિ, સમસ્યા, સ્થળ અને પ્રક્રિયા. પ્રાયોરિટી એટલે અગ્રતા આપવી. પ્લાન, યોજના. પ્રોફાઉન્ડ એટલે ગહન, સંભવિત, જે આપણા પોટેન્શિયલ છે એ. એન્ડ ઓપ્શન ડી છે ઓનલી એ. તો અમે તમને ભણાવેલું છે કે જે બેઝિકલી આપણે એલિમેન્ટ્સની વાત કરીએ તો પર્સન, એનો પ્રોબ્લેમ એટલે કે એની સમસ્યા, ઓકે, તે પછી એનું પ્લેસ એટલે કે જ્યાં જઈને એ મદદ મેળવવાની ટ્રાય કરશે એ. અને નેક્સ્ટ આવશે કે એ પ્રોબ્લેમને સમજીને એની ઉપર પ્રોસેસ કરવી એટલે કે પ્રક્રિયા, કઈ પ્રક્રિયા દ્વારા એનો જે પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી શકાય. સો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ પર્સન, પ્રોબ્લેમ, પ્લેસ એન્ડ પ્રોગ્રેસ. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, તમારે ધ્યાન રાખવાનું છે. પર્સન, પ્રોબ્લેમ, પ્લેસ અને પ્રોસેસ. The next question is place it is blank that makes professional help or service to the client. ઓકે, પ્લેસ છે જે પ્રોફેશનલ હેલ્પ અને સર્વિસને ક્લાયન્ટ સાથે શું બનાવે છે. ઓકે, અહીંયા ખાલી પ્લેસ આવશે. પ્લેસ ધેટ મેક્સ, ઇટ ઇઝ નહીં આવે. પ્લેસ બ્લેન્ક ધેટ મેક્સ પ્રોફેશનલ હેલ્પ એન્ડ સર્વિસ ટુ ધ ક્લાયન્ટ. તો પાર્ક બનાવશે, ઓફિસ, ક્લબ કે ઓર્ગેનાઇઝેશન. આ પણ આપણે ભણ્યા છે કે જે તે પ્લેસ છે એટલે કે જગ્યા છે એ ક્લાયન્ટને વ્યાવસાયિક સેવા અથવા તો મદદ માટે શું બનાવે છે. પાર્ક એટલે કે ગાર્ડન તો નહીં, ઓફિસ પણ નથી બનાવતું, ક્લબ પણ નથી બનાવતું, પણ એક ઓર્ગેનાઇઝેશન એટલે કે સંસ્થા બનાવે છે. સો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ ડી, ઓર્ગેનાઇઝેશન. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે. જો તમને વિડીયો પસંદ પડે તો લાઇક કરજો. આવા જ વિડીયોની અપડેટ્સ માટે યુ કેન ઇવન subscribe our channel. You can join our Telegram channel Game Changing Psychology for the material. Thank you for watching the video. Have a nice day.